જે જૂનું કાપી બરાબર એમાં કામ મોડું કરવાનું છે. આપણે એવું તો છે નથી કે નવું માગણી કરીએ, જૂનું હતું એ ચાલુ કરી તો પૂરું થઈ જાય, આપી દેવું. હા તો કહી દો તમારા હેડ જે બરાબર. આ બધા લેન્ડ લૂઝરો છે એમની જમીન આમાં ગયેલી છે, આખા ગામવાળા છે બધા. હજુ બી કોઈને વળતર મળ્યા નથી, આના ભરોસે જીવે છે. આપણે અહીંયા પહેલા આમની સાથે વાત કરી લઈએ, પછી તો જો ભાઈ અમે તો એસી ઓફિસના કહેવાયેલા નથી, અહીંયા જે હોય છે ફાઇનલ કરો. પછી સીઓ સાહેબ જેને મળવાનું હોય તો હું તૈયાર છું, આવી છું. કઈ વાંધો આ એક ફાઇનલ છે તો આપણે એવું છે આ બધું સમેટતા થઈ જાય. કેવું છે આપણે લીગલમાં તો એ લોકો ડિમાન્ડ કરે ને કોણ હુકમ કરશે એસી સાથે કોણ તો એમને કરવું જ પડશે. લીગલ એક વસ્તુ આર્મી રીતે લગ્યા કરે છે, આ લોકો બધું એમનો પરિવાર છે, એમનો પરિવાર છે, પરિવાર ખુશ હોવો જોઈએ. તો એમનો પરિવાર ખુશ નથી તો તમે અમે આવ્યા છે ને કે સમય કાઢી એમના પરિવાર સાથે આ લોકોનું સંકલન રહેતું તો આજે તમારે આવવાની જરૂર નથી, મારે આવવાની જરૂર નથી. આ લોકો નથી એમના પરિવારને હાચવતા એટલે તમે અમે આવીને અહીંયા જીવન છોડી ગયો. આ 22,000 એ લોકો આપતો ત્યારે તમને નથી પૂછવું એવું નહોતું સાહેબ. આજે કેવું હતું જયારે એમને કોન્ટ્રાક્ટ લાગ્યો ત્યારે તેમને કંઈક 10,000 કે એવી કંઈક સેલરી નથી. કઈ વાંધો નહીં, તમે ગ્રોથ કરો આ લોકો મહેનત કરશે, તમને ખૂબ ઉપર લાવે, ઉપરવાળો તમને પુણ્ય આપશે. આ લોકોને આના પર જ અટકેલું છે એટલે 22,985 દંડ કરશે એટલે આપણે બધા છે ને આ લોકોને મીઠું મોડું કરાવીને પાણી પીવાય ના સામે સીધી જ વાત છે ને. આમાં કાં નવું છે, તમે કહેશો એ રીતના આવી જશે, તમે કહેશો એ રીતના ડ્યુટી પર જોઈન થઈ જશે, તમે કહેશો બધું હેન્ડલ કરી લે. તમારે એક દિવસે બી કોઈ રજૂઆત નહીં આવે એની અમે ખાતરી આપીએ. ના ના યાર આવું નહીં કરો. બધું પેલા સીઓ સાહેબ ને બધા રાહ જુએ છે, બામણી સાહેબ ને બધા. મેં કીધું અમે ફાઇનલ કરીને જ આવીશું એટલે તમે આ પેલું ફાઇનલ કરો. એટલે કંપનીનું અત્યારે તો એવું છે એવું હતું કે જે નિયમ પ્રમાણે થતું એ આપણે કરવા બધું જ બંધાયેલા છે જે બી નિયમમાં આવતું. હવે સર આ વસ્તુ એવી છે કે નિયમ કરતા ઘણા બધા ઉપરની એમની માંગણી છે, સર થોડોક ટાઈમ સર આપો તો સારું રહે. ના ના એવું નથી. ના ના એવી વાત નથી, એવી વાત નથી. આ તમારું અમે આગેવાન તરીકે આવ્યા છે, રસ્તો નીકળે છે એવી પોઝિટિવ તરીકે વિચારે છે, આપણે રસ્તો કાઢવાનો છે. પોઝિટિવ 4-5 દિવસ અમારે બી બેવું પડશે. ના ના ખબર છે પણ પછી શું છે અમે અહીંયા ના બેસી, અમે પછી રસ્તા પર જ બેસીશું. આપણી જે બસ ઉભી રહી છે એની નર્મદા માતાની સાથે 50,000 આપણે તો શું છે તમારું બી કામ સર, આમનું બી ઘર સંસાર ચાલે બરાબર છે. નીતિ નિયમોમાં રહીને આપણે હમણાં સુધી તમે આપતા હતા એ પ્રકારે કરી દો. નવું કંઈ નથી, નવું બીજું છે આપણે ભેગીને જોઈ લઈશું બરાબર. એ તો નીતિ નિયમ મુજબ જે ચાલતું હતું જે ચાલતું એ પ્રમાણે એમના તરફથી એમના તરફથી રજૂઆત કરે કે અમને 12 કલાકની નોકરીથી 8 કલાકની તે હું કહી દઉં એટલે કરશે એ પ્રમાણે મેં ડ્રાઈવર લઈ લઉં કે મારે 8 કલાક જ કરતા મારે બસ ચલાવવા મારી વાત સાંભળો. અને ડ્રાઈવરથી આપણે બહારથી નહીં લાગે એ અહીંયા છે કઈ લોકોને આપણા ફરીથી અંદર રોજગાર આપે તમને બી રોજગાર મળી જાય. એટલું બેનિફિટ તમને કરી આપશે એની ખાતરી હું આપું છું. તમે અહીંથી જાઓ ને તમે આ મંજૂર કરી જાઓ એટલે હું સૂચના બી આપી દઉં છું. તમારી સાથે જીજાન લગાવીને કામ કરશે આ લોકો. જીજાન લગાવી એ તમને આગળ લાવશે. જીજા ક્યારે બી તમારી કંપનીનું નામ ખરાબ ના થાય એની બાહેધરી અમે આપીએ છીએ. પણ જે જૂનું આપણે તમને આપતા હતા એ રેગ્યુલર સ્ટાર્ટ કરી દો, એટલું કરી દો. અરે કરતા હડતા અમારે ઘણા બધા મોટા હારાજીના અપ્રુવલ્સ થોડો ટાઈમ આપો, ટાઈમ આપો જે બી ડિસિઝન હું આપું. આ લોકો છે ને ચાલુ નોકરી વિરોધ પર ઉતરતા ને તો તમે મહિનો માગતા તો હું મહિનો આપી દઉં. આ વખતે મહિનો માગતા તો અમે મહિનો રાખીએ પણ હડતાલ પર છે. 5 દિવસથી કામે નથી લાગ્યા એટલે નિર્ણય આજે આપણે લેવો પડશે.
ના ના હજી કરવું પડશે. ના ના કરવું પડશે. આ બધું અમે બધા એના માટે જ આવ્યા છીએ. ના સર, આ ભાઈ આપણે